સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવને સવી જીવ કરું શાસન રસીના ભાવ તદ્દન નાનપણથી જ હતા. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો એ ભાવ છે. બધા વહેલા વહેલા શાશ્વત સુખને પામે. મોક્ષમાળા, ભાવનાબોધ, આત્મસિદ્ધિ અને વચનામૃતના હજાર હજાર જેટલા પત્રો પણ એટલે જ લખ્યા. જીવને અનુકંપા ગુણ પ્રગટે, વિનય ગુણ પ્રગટે, મન જાવા નાખતું અટકે, આર્ત ધ્યાન ઘટે તે અંગે પરમ કૃપાળુ દેવે આ પદ જળહળ જ્યોતિ સ્વરૂપ રચના કરી છે. જાણે પોતે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ભાવ તો જગત જીવોને સુખી કરવાના છે, પણ એ સુખ તે શાશ્વત સુખની વાત છે, ભૌતિક સુખની નહીં. 7 પ્રકારના ભય ભાંગે ત્યારે જીવ અભય બને, સુખી બને. નમો જીર્ણાણમ જીયભયાણમ. તે ભય જેણે જીત્યા તેની પ્રાર્થના કરતા તે પણ તેઓ બને. ભયભંજન ભગવાનને આ અંગે પ્રાર્થના કરી છે. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. 7 મહાભય ટાળતો સપ્તમ જીનવર દેવ લલના શ્રી સુપાર્શ્વ જીન વંદીએ. એમ ભાસે કે જગતનો કોઈ નિયંતા કે જગત કરતા છે, પણ એમ નહીં. પરમ કૃપાળુ દેવે મોક્ષમાળા શિક્ષાપાઠ 92માં અને શિક્ષાપાઠ 97માં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે જગત કરતા છે જ નહીં. જગત કરતાને તો સ્પષ્ટ રીતે ઉડાડી દીધો છે. અને આત્મસિદ્ધિમાં સૈદ્ધાંતિક ગાથા લખી 77મી કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. પણ બાળ જીવોને પ્રાથમિક ભૂમિકામાં આર્ત ધ્યાન ન થાય, રૌદ્ર ધ્યાન ન થાય, ઉદય કર્મમાં સંભાવ રહે, તે અર્થે હરિ ઈચ્છા બળવાન એમ અથવા જગત કરતા કે આકાશી ભગવાનનું નામ લેવાય છે. મૂળમાં પોતે પોતાના કર્મનો ભોગવટો કરે છે. ઈશ્વર કે ભગવાનનું નામ દઈ ગુપ્ત તત્વ ગણી આરાધના કરતા કરતા બહુજન સમૂહમાં તે એક અવલંબન આધાર બની રહે છે. જીવ આર્ત ધ્યાનથી પાછો વળે છે. લખે છે, જળહળ જ્યોતિ સ્વરૂપ, હે જળહળ જ્યોતિ સ્વરૂપ, જ્ઞાન પ્રકાશ રૂપ, કૃપા નિધાન, મને તારા પર અપૂર્વ સ્નેહ આવે, પરમ પ્રેમ પ્રગટે, એવી કરુણા કર, એવી પ્રેરણા કર પ્રભુ. તું નિત્ય, શાશ્વત, સત અવિનાશી છે, નિરાકાર નિરંજન છે, ગુમાનને હણનાર. માન ગયું, અહંભાવ ગયો, મમત્વભાવ ગયો, મોક્ષ અહીં જ. તને અભિનંદન સહ અહોભાવ સહ વંદન કરું છું, હે ભયભંજન ભગવાન. તું તો ધર્મનો ધારક, ધોરી મૂળ છો. આત્મા સ્વમાં રહે તે ધર્મ, જગત જીવોનો તું તારણહાર છો. સન્માનપૂર્વક અહોભાવે ચિત્ત પ્રસન્ને જે ભક્તિ કરે તે તારા શરણાગત, તેનો તું પ્રતિપાળ છો. વિઘ્ન હરનાર છો અને પાપીને પણ પવિત્ર કરનાર છો, હે ભયભંજન ભગવાન. જીવને સુખ બક્ષનાર, જીવની ભીતિ દૂર કરનાર, શુભવાન એવા અમૃત રસને રેલાવનાર છો. ક્લેશને દૂર કરનાર છો, ચિંતાનું ચૂર્ણ કરનાર છો, હે ભયભંજન ભગવાન. તું અવિનાશી છો, અજ, જન્મે નહીં તે, અજરા, બુઢાપો ન આવે તે, અમર, મરે નહીં તે, તું અજરામર છો. અરિહંત, કર્મશત્રુને હણનાર. અરિ એટલે અહીં અંતરશત્રુની વાત છે. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો. અખંડિત અને અમાની છો, અજરામર છો, જન્મે નહીં, બુઢાપો નહીં, મરણ નહીં. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો, નિત્ય શાશ્વત એવો પદાર્થ છો, સત છો, હે ભયભંજન ભગવાન. આનંદી છો, સહજાનંદી છો, સ્વયં જ સુખધામ છો. અપવર્ગ એટલે મોક્ષે સ્થિત એવા તમે છો. તારી ગતિ અકળ છે, હું શું અનુમાન કરું. મને માગતા પણ આવડતું નથી. આશીષ અનુકૂળ આપજે. મૂળમાં તો જ્ઞાનીનો સદાય એ જ ભાવ છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો. એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તેને જ્ઞાનીની આશીષ સાથે છે જ. હે ભયભંજન ભગવાન, મને વરદાન આપ. તું નિરાકાર છો,
અરૂપી તત્વ છો, નિર્લેપ એટલે કર્મરતથી રહિત છો, નિરંજન છો, કર્મમળ રહિત નિર્મળ છો, અને નીતિનું નિધાન ખજાનો છો. એ નારાયણ ભગવાન, તું નિર્મોહી છો, અમોહ સ્વરૂપ છો, હે ભયભંજન ભગવાન. આગળ જતા પરમ પદ સ્વયં જ લખે છે કે મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના નમસ્કાર. ચરાચરમાં વ્યાપ્ત હે પ્રભુ, તું બનાવ્યો બન્યો નથી, બની શકે એમ પણ નથી, સ્વયં તું છો જ, સ્વતઃ સહજ જ હતો, છે અને હોઈશ એવા એ સુખ દેનાર, શાન સમજણ આપનાર, એ સર્વેશ્વરા, એ જગતના ઈશ્વર, તમે ત્રણ ભુવનના નાથ છો, સૃષ્ટિના નાથ છો, એ ભયભંજન ભગવાન. જ્ઞાન અપેક્ષાએ તું ચરાચરમાં વ્યાપ્ત છો. મારા બધા સંકટ હરનાર, શોક હરનાર, અશોક બનાવનાર, એક નવતમ જ્ઞાન નિદાન એટલે કે કેવળ જ્ઞાનના દાતા, મારી ઈચ્છા પૂરી કર, મારું બધું આર્ત ધ્યાન નષ્ટ કર, મને હવે મન કાબુમાં રાખવાની શક્તિ આપ, હે ભયભંજન ભગવાન. આધિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ, સાથે આધિ તો ખરી જ, ઉપાધિ એટલે લાગતા વળગતા સગા સ્નેહી પરિચયનું દુઃખ, સાથે અહીં પણ આધિ તો ખરી જ, મનનું દુઃખ તો ખરું જ. આ બધું દૂર કરો, મારા તંત તોફાન સંકલ્પો અને વિકલ્પો દૂર કરો, મન મારું સ્થિર કરો, તમે કેવળ કરુણાની મૂર્તિ છો, મારા પર કરુણા કરો, હે ભયભંજન ભગવાન. કિંકર એટલે દાસ, નોકર એવો હું તુચ્છ, મારી બુદ્ધિ કાંકરા જેવી છે, હું દિન દાસ ભયંકર ભૂલો કરતો રહ્યો છું. હે શંકર મહાદેવ દેવાધિદેવ, તમે એ ભૂલો મારી સ્નેહથી હરી લ્યો, હે ભયભંજન ભગવાન. તમે નીલકંઠ છો, મારા ગુના હરો. આ બાળકને શક્તિ આપો, ભક્તિ આપો અને મુક્તિનું વરદાન આપો. તુજે ઝુકતી તો જાહેર જ છે, તું અનાથનો નાથ, નિરાધારનો આધાર, દિનનો દીનાનાથ અને પાપીને પાવન કરનાર છો, તરણ તારણ છો, હે ભયભંજન ભગવાન. આ આર્ય પ્રજા, આ પ્રદેશના લોકોને નીતિ, પ્રીતિપૂર્વકનો વ્યવહાર, નમ્રતા વગેરે ગુણો બક્ષો, સાથે ભલી ભક્તિનું પણ ભાન કરાવો, એટલે જીવ છૂટે, હે ભયભંજન ભગવાન. સ્વ પર દયા, શાંતિ, વિભાવમાંથી સ્વભાવમાં આવું તે, ઔદાર્યતા, સંકુચિત જનવૃત્તિ નહીં, અને ધર્મનો મર્મ શું છે તે મનમાં ધ્યાનપૂર્વક અવધારે તેવું તું દાન કર, અને અવિરત અતૂટ સંપને જંપ દે, હે ભયભંજન ભગવાન. આ ભારતની ભૂમિ આર્ય ક્ષેત્ર બહુરત્ના વસુંધરા, અહીંની પ્રજાની આળસ, પ્રમાદ, એદુપણું દૂર કર, પાપો અને અજ્ઞાન દૂર કરી ભ્રમ હરી લે, હે ભયભંજન ભગવાન. તું સત જ્ઞાન આપ, તું વારે આવ. તન એટલે શરીરનું, મન એટલે આંતરિક અંતરંગ પરિણતિ વૃત્તિનું, અને ધન એટલે વ્યવહારિક અનુકૂળ સંજોગો, આ વગેરે સાથે અન્ન જળની સહેલાઈથી પ્રાપ્તિ થાય તેવું અમૃત સમાન સુખ આપ. શુભમાંથી જીવ શુદ્ધ તરફ જાય એવી અનુકૂળતા સર્જી આપ, હે ભયભંજન ભગવાન. મોક્ષમાળાના પહેલા પાઠ વાંચનારને ભલામણમાં છેલ્લે ભગવાનને આપણા વતી પરમ કુલદેવ પ્રાર્થના કરી જ છે, અરજ ગુજારી જ છે, તે મુજબ અહીં પણ રાય એટલે આ શ્રીમદ રાજચંદ્રની વિનંતી કૃપા કરીને હે ભગવાન તું ધ્યાનમાં લે, અરજ માન્ય કર હે મહારાજ. આ રાજ મહારાજને પ્રાર્થના કરે છે કે હે ભયભંજન ભગવાન, આ મારી વિનંતી અવધાર, જગત જીવનનું કલ્યાણ કર, કલ્યાણ કર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ